શું નામ છે તારું? એડવોકેટ મેહુલ બોગરા. શું નામ છે? અરે મારી ગાડી છે ભાઈ. ગાડી તારી છે ને? હાલો. ઓકે ઓકે ઓકે, તને જોઉં છું હમણાં. હો અરે તારી પકડજે 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 આને પકડ પકડ પકડ. જો જો તારી જાતને હવે જો આ જો હુમલો થાય છે. હુમલો 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 આ જો હુમલો 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 આ ભાઈ હુમલો રહેવા દે તું. હુમલા રહેવા દે. 100 નંબર ફોન કર. કંટ્રોલ રૂમમાં ફોન કર. કંટ્રોલ રૂમમાં ફોન કર. કંટ્રોલ રૂમમાં ફોન કર. કંટ્રોલ રૂમમાં ફોન કર તું. કંટ્રોલ રૂમમાં ફોન કર. કંટ્રોલ રૂમમાં ફોન કર. ઓ ભાઈ મારી ઉપર હુમલો થયો છે. ગાડી લઈને આવું. આમાં બે ગાડી બે ગાડી બે હાલ દવાખાને જાય. જય હિન્દ, જય સંવિધાન. મિત્રો ઉપર 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 આગળ બે થોડો. મારા ઉપર હુમલો થયો છે. અહીંયા અહીંયા ઉઘરાવતા હતા. એના ઉપર આપણે રેડ પાડી એટલે મારી ઉપર જીવલેણ હુમલો કર્યો છે. સરથાણા વિસ્તારના રૂખાઓ છે. રોજ કેમ્પમાં ચાલકો પાડી ઊંડા ઉઘરાવતા હતા અને મને ઓલરેડી આ લોકોએ ધમકી આપી હતી કે તું આ ધંધા બંધ નહીં કરજે, એટલે નહીં ઉઘરાવા દે અને મારી નાખશું. એમ છતાં આજે આપણે એના ઉપર રેડ પાડીને એમનો ધંધો બંધ થયો એટલે મારા ઉપર આ જીવલેણ હુમલો કર્યો છે. સરથાણા પોલીસ સ્ટેશન. અમે અવાજ ઉઠાવવાનો આવે ને મિત્રો ત્યારે આવી વસ્તુઓ થતી હોય છે. એટલે ગભરાવાનું નથી. આ લોકો કદાચ મારી નાખે ને તો મને કોઈ અફસોસ નથી. ઠીક છે, જો 23 વર્ષની ઉંમરે વીર ભગતસિંહ ફાંસીએ ચડી શકતા હોય ને તો આ બેઈમાનો સામે લડવા હું અમને છોડીશ નહીં. જેટલા પણ હતા ને એ કઈને હું છોડીશ નહીં. મને માથામાં લાકડી મારવામાં આવી છે. ઓલમોસ્ટ લગભગ હવે છે ને નજીવા પૈસાના તમારે ઇન્સ્ટાગ્રામ ઉપર ઓલરેડી શેર કરી આ લોકો બસ ભ્રષ્ટાચાર કરવા માટે, બનાવવા માટે કોઈ પણ
20 વર્ષે ફાંસીએ ચડી શકતો હોય ને તો કદાચ મારે મરી જવું પડે ને તો પણ કુરબાન છે. આ એટલા હદ સુધીનો ગુંડારાજ છે મિત્રો. આ લોકો એટલા દુખાવો છે. એમને ખબર છે કે મેહુલ બોગરા જ્યારે બી આવે ને ત્યારે એકલો આવે. કોઈ પણ પ્રકારની હથિયાર લીધા જો કેવળ હોય ને દીકરાઓ કે એકલા આવો અને જો એકને નાની માના દૂધનો દેરી જોડાઈ દઉં ને તો મેહુલ બોગરા નહીં. એક સાથે ઘણા બધા લોકો ભેગા થઈને મારી પર જીવલેણ હુમલો કર્યો છે. અને એ હુમલો કરવાની ઈચ્છા શું છે એ બી હું તમને કહી દઉં કે આજે હું કરું છું ને જાહેર જનતા માટે. જાહેર જનતાના જ્યાં ઈમાનદારીના કમાણીના પૈસા પરસીવે જે પૈસા કમાય છે એ પૈસાનો જે તોડપાણી કરે ને એ તોડપાણી અટકાવવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું ને એની સામે આ લોકો મને આજે બધી હેરાન પરેશાન કરી રહ્યા છે. પણ મને કોઈ ફેર ન પડતો. અહીંયાથી જવાનું મારી ઉપર ઉતરા છાપી લાકડીના ઘા છે. કમ્પ્લેન આપે અને ત્યારબાદ હું એડ લઈ સિવિલમાં જઈ અથવા 108 બોલાવી છે. 108 ફોન કરજો ને સરકારના પોલીસ સ્ટેશન આવી જાય. એવું નથી કે હારી ગયો છે. આ લડત તો ચાલુ રહેશે. એટલે મારી નાખશો ને એક ખૂબ ઓપ્શન છે તમારી પાસે. મારી જો મારી નાખશો ને તો આ બધું બાકી આ વસ્તુ છોડે. એક ભાઈ છે બિચારા જેમને રસ્તા ઉપર અને મને હોસ્પિટલ બંધ કરી દેજો. એ લોકો ના સુધર્યા. એ લોકોએ રસ્તો બદલાવીને લસકાણા ઉપર રિક્ષા લઈ અને ચાલુ અમારા ગોરખપુરના જે મુદ્દા છે ને એમાં તું રેડ પાડવા આય અને તને જો જાનથી મારી ન નાખ્યો ને તો કે જાની ધમકી મને આપી એમ છતાં આપણી એવી ધમકીઓથી ડરતા નથી. એટલે આ લોકો જયારે હવે ગુંડા કરીને ત્યારે દંડા લઈને જ કરે છે. મેહુલ બોગરા આવે ને તો મારી નાખવો છે, પાડી દેવાનું છે. અને એના પ્રયાસ રૂપે એના પ્રયાસ રૂપે આજ મને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં પણ આવી. એટલે આ લોકો આ હદ સુધી જાય છે. કોઈ વ્યક્તિને હેરાન કરવા એ કોણ છે એ બી છે. મને કોઈ જ્ઞાતિ જાતિ યારે કોઈ દેવા દેવા નથી. ઠીક છે, ગુજરાતની હરેક જ્ઞાતિ જાતિ દિલમાં વસેલી છે. હરેક જ્ઞાતિ જાતિ માટે મેહુલ બોગરા અવાજ ઉઠાવી છે. પર આ એક પર્ટિક્યુલર લોકો છે, અસામાજિક તત્વો કહેવાય. અને કોઈ જ્ઞાતિના લોકોનો જે આ કાંડ ચલાવે છે. BRTS રોડ પર આજ પહોંચી ગયો છું સરથાણા પોલીસ સ્ટેશન. હા બોલો.
હાલ પહોંચી ગયો છું સરથાણા પોલીસ સ્ટેશન અને જ્યાં ફરિયાદ નોંધાવવાની છે. હવે અહીંયા કેવો રિસ્પોન્સ મળે છે એ પણ જોઈ લઈએ. ઠીક છે, ભ્રષ્ટાચારીઓની જમાત છે, કેટલા લોકોને કેટલો ન્યાય મળે, ન્યાયની આશાએથી તો આવ્યો નથી, પણ હુમલો થયો છે એટલે ફરિયાદ નોંધાવી છે અને આવ્યો છું સરથાણા પોલીસ સ્ટેશન. ધન્યવાદ મિત્રો. ક્યાં છે પેલો ગુર્જર સાહેબ? ગુર્જર સાહેબ ક્યાં છે? એ ભાઈનું કેવું છે કે તમે લોહી લુહાણ હોય તો માઈ ગયા, તમારે ફરિયાદ આપી હોય તો પેલા PSO માં આપો, ગુર્જરને મળવાની જરૂર નથી. ઠીક છે જી સાહેબ, એક હુમલો થયો છે, હુમલો થયો છે. એડવોકેટ મેહુલ બોગરા. હા, લસકાણા પોલીસ ચોકી એની આગળ ઓટો રિક્ષામાં પોલીસના 3 જવાનો ધન્યવાદ ભાઈ. હા ધન્યવાદ. એ લોકોએ જાણી જોઈને માથા ઉપર ઉપરા જાપડી ગાજી કા મેહુલ બોગરાને ગમે એ રીતે પતાવી દઈએ તો એક કામ પૂરું થાય અને આપણે આરામથી હપ્તાખોરી કરી શકીએ. હાલ છું સરથાણા પોલીસ સ્ટેશનમાં. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીએ જ ભાઈ. આ બધું તો થયા કરે, બહુ ધ્યાને નહીં લેવાનું. ઠીક છે, જિંદગી છે, મરી જઈશું તો બી કોઈ અફસોસ નથી. હા, મેહુલભાઈ બોગરા. મેહુલભાઈ મનસુખભાઈ બોગરા. ઓલી ઓટો રિક્ષાનો નંબર આપો. બોલ. 92929692. ઉંમર મારી 26 વર્ષ. ના કોઈ વાંધો નહીં. હા, એડ્રેસ લખાવ ને આને. એડ્રેસ લખાવ મને. 103 આંગણ રેસિડેન્સી સાવલિયા સર્કલ આંગણ ન આ હાલત છે મિત્રો. રેસિડેન્સી સરથાણા સાવલિયા સર્કલ. ઠીક છે, લોહી નીકાળતું દીકરા તો કુરબાન છે. હા, દવાખાને જઈએ પેલા ફરિયાદ 108 બોલાવી લો જરા. પોલીસ વાળા એમાં ઓટો રિક્ષાનો નંબર લઈ લો. એમનો જ માણસ, એ તો થશે બધું. 3 પોલીસ વાળા હતા, એક ઓટો રિક્ષા હતી. લસકાણા પોલીસ ચોકીથી ખાલી માત્ર 50 મીટરની દૂરી ઉપર આ હપ્તાખોરી થતી હતી. એક ઓટો રિક્ષા, અંદર 3 પોલીસ વાળા અને 3 એમનેમ સાદા ડ્રેસ વગર. એ કોણ છે એ બી મને ખબર છે. એ લોકો આ હપ્તાખોરીમાં બધા એક હાથે મળી અને આ હપ્તાખોરી કરે છે. ઠીક છે, નીકળવા દો ભાઈ. લોહી અને આ બેઈમાનો સામે જે ઈમાનદારી છે ને એનું આ લોહી છે ભાઈ. આ લોહી વાલું લાગે. ગૃહમંત્રીને એક વિનંતી છે, કમિશનર શ્રી સુધી આ વિડીયો પહોંચશે કે આ ધીમે ધીમે જે બાબુરાજ થઈ રહ્યું છે ને એના ઉપર કાબુ લાવી દો. ઠીક છે, ભવિષ્યમાં જો આ બાબુરાજ સામે તમે અવાજ ઉઠાવશો ને, એક MLA તરીકે, એક MP તરીકે, એક મિનિસ્ટર તરીકે, તો તમારી હાલત આ જ કરવાના છે. આ લોકો નહીં છોડે. ઠીક છે, બેઈમાનોને એટલો છૂટો દોર નથી આપવાનો. ઠીક છે, જાહેર જનતા પીડાય છે અને એનો પીડાનો અવાજ જો મેહુલ બોગરા બની રહ્યો છે તો આજે મેહુલ બોગરા થઈ રહ્યું છે ને એ કાલે જો કોઈ MLA MP અવાજ ઉઠાવશે ને તો એની સામે થાય. અમને એટલો છૂટો દોર ના આપો. આ જે લોહી છે ને એ લોહીની કિંમત ઠીક છે મારા પરિવારજનોને છે અને મને પણ છે. અને આવા બેઈમાનો સામે લડવામાં એટલું લોહી જો મારે વ્યર્થ કરવું પડે તો એનો મને કોઈ અફસોસ નથી. જો આ ઈમાનદારીનું લોહી ભાઈ.
આ લોકોને મેં વોર્નિંગ આપી હતી, ફરી એકવાર જણાવી દઉં. આ લોકો BRTS કેનાલ રોડ ઉપર હપ્તા ઉઘરાવવા, જે રેમ્પા ચાલકો હોય, 2 વ્હીલર ચાલકો હોય એની પાસેથી. એટલે મેં ફરિયાદ આપી અને અવાજ ઉઠાવ્યો અને એમને વોર્નિંગ આપી કે આ ધંધા બંધ કરો. હા, ઓકે ઓકે. હાલ જઈ રહ્યો છું હોસ્પિટલ સારવાર સર્ટિફિકેટ લેવા માટે. એ લઈને ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં છું, ફરિયાદ નોંધાવશું. અને ન્યાયની કોઈ અપેક્ષા નથી મિત્રો કે ન્યાય મળશે. ઠીક છે, ન્યાય ક્યારેક કોઈ જગ્યાએ મળતો નથી અને ન્યાયની આશા હું રાખતો નથી ખાખી પાસેથી. ઠીક છે, બધા બેમાનો નથી હોતા, પણ બેમાનોમાં કંઈ કામય નથી. પણ જીવતો છું ને ત્યાં સુધી છોડે નહીં એની ખાતરી આપું છું. જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી એકઈને નથી છોડવાનો. ક્યાં છે? 108 આવી ગયો. અત્યારે તેને અરેસ્ટ કરાવો. કોણ હતો એ બોલો. હમણાં આટલું લઈ આવશે એ લોકો. આપણે લઈ આવીએ, ન લેવા ભોગા મારતા મારતા લાવી. આ હદ સુધી એક સાચા માટે લડવાવાળા વ્યક્તિઓની આ હાલત થાય છે. અહીંયા કોઈને એ બી ટાઈમ નથી કે જ્યાં ઘટના બની છે ને ત્યાંમાંથી આ એક પણ પોલીસવાળો જાય અને ત્યાંથી કોઈ વ્યક્તિની ધરપકડ કરીને લાવે, કેમ કે કોઈને રસ નથી. અને બધાને અંદરથી એ જ છે કે ઠીક છે, જે થયું એ બરાબર થયું. બહુ હમણાં હાલતો હતો ને એટલે આ હાલત તો થવી જ જોઈએ. પણ મેં કીધું ને, મારી નાખશો ને તો બંધ થશે, બાકી બંધ કાંઈ નહીં થાય. આમાંથી આનાથી કાંઈ ફેર નહીં પડે છે ને. તમારે ધારિયા લાવવા પડશે, તલવારો લાવવી પડશે અને કાપી નાખવો પડશે તો મેળ આવશે, બાકી દંડાથી તો નહીં મેળ આવે. ઘરે ચાલુ છે. હવે આ હદ સુધી ઈજાઓ અને લોહી છે. ઠીક છે, રહેવા દો, વાંધો નહીં. લોકો છે, લોકોને બી ખ્યાલ આવે ને કે ઈમાનદારી માટે લડવાવાળા વ્યક્તિઓની આ લોકો શું હાલત કરે છે. બેમાની બંધ થતી નથી અને જે લોકો ઈમાનદારી માટે લડે છે ને એમની હાથે આ લોકો આ ધંધા કરે છે. એક પીઓસોમાં રિક્વેસ્ટ કરી આવ્યા. ઓટો રિક્ષાનો નંબર કાઢ્યો લાઈવમાંથી ઓટો રિક્ષાનો નંબર લઈ લો. ઓટો રિક્ષાનો નંબર લાઈવમાં મળશે ને. એ ઘટના સ્થળે કદાચ એકાદ બે હજી હશે. તમારાથી શક્ય હોય તો PCR મોકલાવજો. બરાબર, ઓકે. અમને ઓટો રિક્ષાનો નંબર આપો. આ લાઈવ એ તો હું કરાવી લઈશ. લાઈવ વિડીયો ચાલુ છે ને એમાં બી મળી જાય. મારો ફેસબુક પેજ અમને આપી દો. બરાબર, હમણાં કાઢી દે કિશન. આ હદે જ સડો છે પોલીસ ખાતામાં. અને આ જે બી મારા ઉપર હુમલો કરવા વાળા હતા એ કોઈ પોલીસ વાળા નહોતા, એ બી મને ખ્યાલ છે. એ પોલીસના મળતિયાઓ હતા, જે લોકો પોલીસ વતી હપ્તા ઉઘરાવતા હોય છે, જે સામાન્ય જનતામાંથી ના જ કોઈ લોકો હતા. અને આ જે લડાઈ છે ને એ મારી અને તમારી માટે નથી. આ લડાઈ છે ને એ જે મળતિયાઓએ મારા ઉપર હુમલો કર્યા ને એમના બાળકોના ભવિષ્ય માટે જ છે. કે કાલે ઉઠીને એ લોકોને બાળકોને જ્યારે ગજવામાંથી હપ્તા દેવા પડે ને ત્યારે નુકસાની એમને જ થાય. મેહુલ બોગરાના છોકરા છે, વકીલના દીકરા હશે, એને કાંઈ વાંધો નહીં આવે, ગમે ત્યાંથી નીકળી જાય.
પણ એ જે લુખાઓ છે ને એમના છોકરાઓના જ્યારે હપ્તા ગજવામાં જ કાઢીને દેવા પડશે ને ત્યારે ખ્યાલ આવશે. આ લડાઈ મેહુલ બોગરાની હતી જ નહીં. એટલે ભાઈ ઓલા 108 ને ફોન કરીને ફટાફટ 12 આવો. એટલા લોકો સરથાણા પોલીસ સ્ટેશન હાલ ભેગા છે. ખૂબ ખૂબ આભાર તમારો. લસકાણા પોલીસ ચોકીથી આગળ ઇન્ડિયન પેટ્રોલ પંપ, એટલે આ ગામ તરફ આપણે ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે. હા એટલે હોય ને આ બળવાખોરો લુખાઓ પોલીસના મળતિયાઓ બધા, એટલે લાકડીના ઉપરા છાપરી માથા ઉપર ઘા કર્યા. ઇન્ટેન્શન જ હતો કે આજે પતાવી દઈએ. પોલીસના મળતિયાઓ જે હપ્તા લેતા હોય ને, હા, સાથે 3 પોલીસ વાળા હતા અને એની સાથે જ જે હપ્તા લેવા વાળા હોય એ. બંધ થઈ ગયું. આ હદ સુધી તાનાશાહી છે મિત્રો, ખાખી રાજની, હપ્તા રાજની, ભ્રષ્ટાચારીઓની. પ્રાથમિક સારવાર માટે સિવિલમાં જવું છે. 108 બોલાવી છે. 108 આવે, 108 માં પાછો ફોન કરો. હાથ પગ 10-12 માથામાં ઉપરા છે. માથામાં દંડો વાગ્યો જવું છે કે સિવિલ ના ના જે બી અરે મહાવીરમાં જતા રહ્યા. એ લોકોએ લાકડાના ઉપરા છાપડી એટલા માથામાં ઘા માર્યા છે કે એક દંડો તૂટી ગયો. એક દંડો તૂટી ગયા પછી બીજા દંડાથી મારી ઉપર લાકડાના ઉપરા છાપડી માર માર્યા. સુરત હાલ તમામ લોકો છે આપણી સાથે, ચાહે આમ આદમી પાર્ટીના હોય કે ચાહે જાહેર જનતાના હોય, તમામ લોકો મદદ અર્થે ઉપસ્થિત છે. ઠીક છે, ફરીથી મળીશ તમને બધાને. કોઈ ચિંતા ના કરશો, એટલું બધું કઈ છે નહીં. આ લોહી તો ઠીક છે એટલું વહાડવું પડે, દેશમાં કંઈક સારું કરવું હોય તો એનો કોઈ અફસોસ નથી. ફરી મળીશું. જય હિન્દ. એ જ રિક્ષા અને એમાં જે પોલીસ કર્મચારીઓ હતા એ જ પોલીસ કર્મચારીઓ અને આ જે ટીઆરબી નો સુપરવાઇઝર જે રાજન ભરવાડ છે, જેને મારી ઉપર હુમલો કર્યો, એ રાજન ભરવાડ અને અન્ય જે પોલીસ કર્મચારીઓ અને એના જે મળતિયાઓ હતા એ રોજે સીમાડાથી કેનાલ રોડ છે ને, એ કેનાલ રોડ પર પ્રાઇવેટ રિક્ષા રાખીને આ લોકો ત્યાં ઊભા રહેતા પ્રાઇવેટ રિક્ષામાં. એટલે હું સીમાડાથી કેનાલ રોડ, મને ફરિયાદ મળતી કારણ કે મારી ઓફિસ ત્યાં જ છે પૂજન પ્લાઝામાં. એટલે હું એમની પાસે ગયો અને મેં એમને એક વોર્નિંગ આપી, ચેતવણી આપી કે ભાઈ તમે જ્યાં તમારા ધંધા કરો છો ટેમ્પા ચાલકો પાસેથી તોડપાણી કરવાના, હપ્તાઓ ઉઘરાવાના, એ ધંધા બંધ કરી દેજો. અને જો તમે ધંધા બંધ ના કર્યા તો અત્યારે તમને ખાલી ચેતવણી આપું છું અને બાકી પછી વર્દી ઉતારાઈ દઈશ. અને આજે મેં ચેતવણી આપી હતી એની જે ઓડિયો ક્લિપ છે ને એ મારા ઇન્સ્ટાગ્રામ ઉપર છે અને હાલ પણ છે જ. એ ઇન્સ્ટાગ્રામ પર મેં નથી નીકાળી. આ ઘટના 1 મહિના પહેલા આશરે થઈ હતી. ત્યારબાદ આ લોકોએ 15-20 દિવસ સુધી એમનો જે આ હપ્તાખોરીનો ધંધો છે એ ધંધો બંધ કરી દીધો. અને પછી મને માહિતી મળી કે આ લોકોએ હપ્તાખોરીનો ધંધો બંધ નથી કર્યો પણ રસ્તો ચેન્જ કરી નાખ્યો છે. જે આ લોકો કેનાલ રોડ પર હપ્તાખોરી કરતા હતા એ હપ્તાખોરી આ લોકો હવે કામરેજથી લસકાણાનો જે રોડ છે એ રોડ ઉપર કરે છે. એટલે મને માહિતી મળી, એટલે એ માહિતી પ્રમાણે આજે હું સવારે 10 વાગ્યા આસપાસ, 10:30 આસપાસ હું લસકાણા પોલીસ ચોકીથી માત્ર 50 મીટર જેવું અંતર હશે જે ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલ પંપ છે ત્યાં આ લોકોની હપ્તાખોરી ચાલુ હતી. હું ત્યાં ગયો એટલે પહેલા તો મેં દૂરથી જોયું, એમ જ તો હું કોઈ જગ્યાએ ના જાઉં એ કાયદેસર કેટલું છે ગેરકાયદેસર કેટલું છે. એટલે કે દૂરથી મેં જોયું એટલે મને દેખાણું કે
એક રિક્ષા હતી, એ જ રિક્ષા જે આ પેલા કેનાલ રોડ પર ઊભી હતી, સેમ રિક્ષા એ રાજન ભરવાડના ને એના સાગરીતોની જ છે, જે DRB નો સુપરવાઇઝર છે. એટલે એ રિક્ષામાં 2-3 પોલીસવાળા, 2 પોલીસવાળા બહાર અને અન્ય આ રાજન ભરવાડ સહિત 3 ઈસમો વિધાઉટ યુનિફોર્મમાં એ લોકો ત્યાં તોડપાણી કરતા હતા ટેમ્પા ચાલકો અને વાહન ચાલકો પાસેથી. એટલે એ લોકોએ મને જે ધમકી આપી હતી, આ રાજન ભરવાડે મને એવી ધમકી આપી હતી કે ભાઈ મેહુલ બોગરા તો વધી વધીને શું કરશે, લાઈવ કરીને યુનિફોર્મ ઉતારાઈ દેશે ને, એ યુનિફોર્મ ઉતારાઈ દે ને પછી જોઈ લઈશું 302 માં અંદર જવું પડે ને તો જાશું, બાકી એને મૂકશું નહીં, એવી ધમકી મને આપી હતી. પણ આવી ધમકીઓ તો મને અવારનવાર મળતી હોય છે, એટલે મેં એ વસ્તુ ઇગ્નોર કરી કે વાંધો નહીં ભાઈ, ભલે ધમકી આપી, અને મેં એને લાઈવ કર્યું. એટલે પણ એ લોકોને પહેલેથી જ આ વાતની જાણકારી હતી કે હું ત્યાં જઈને લાઈવ કરવાનો છું. એટલે એ લોકો પૂર્વ તૈયારીમાં જ આવ્યા હતા કે આજે તો મેહુલ બોગરાને પાડી દેવાનો છે, એટલે કે મારી જ નાખવાનો છે એમ. એટલે જે ઓટો રિક્ષા, પ્રાઇવેટ ઓટો રિક્ષાની અંદર પોલીસવાળા બેઠા હતા ને, એ જ રિક્ષાની અંદર આ લોકો ધોકાઓ લઈને આવ્યા હતા. અને જેવું મેં લાઈવ ચાલુ કર્યું એની 30 સેકન્ડની અંદર માત્ર આ લોકોએ મારી પર ધોકા વડે હુમલો કર્યો. અહીંયા પ્રશ્ન એ આવે છે કે આ લોકો જો ચાલુ લાઈવમાં ધોકાથી હુમલો કરવાની હિંમત રાખતા હોય, એ બી વકીલ ઉપર, તો આ લોકો જાહેર જનતા કોઈ અવાજ ઉઠાવે તો આ લોકો શું હાલત કરે. એ લોકોએ મારા માથા ઉપર ઉપરા છાપડી 4 ઘા માર્યા, મારી નાખવાના જ ઈરાદે. પરંતુ કહેવાય ને કે જેની યારે ઈમાનદારી હોય અને જે આટલા લોકોનો અવાજ હોય ને, એ અવાજ ક્યારેય બંધ ન થાય. ભગવાનની દુઆ, તમારા બધાની દુઆ અને મેહુલ બોગરા તમારી સામે સહી સલામત હાજર છે. અને ત્યારબાદનો ઘટનાક્રમ એવો થયો કે હાલ સરથાણા પોલીસ સ્ટેશનની અંદર એ જે 4-5 જે મળતિયાઓ હતા જેને મેહુલ બોગરાને મારી નાખવાનો પ્રયત્ન કર્યો ને, એ તમામ મળતિયાઓને પોલીસ સિક્યુરિટી હારે અંદર બેસવું પડે છે, બહાર પણ નથી નીકળી શકતા. અને એ ખોફ છે જાહેર જનતાનો. આ જાહેર જનતા છે ને, એને આ લોકો મામૂલી સમજી રહ્યા છે. અને જ્યારે જાહેર જનતાનો અવાજ ઉઠે ને, ત્યારે હારાને પાણીમાં બેહવું પડે. એ લોકો મેહુલ બોગરાને એકલો સમજી લીધો હતો કે ભાઈ ચાલો મેહુલ બોગરા છે, એકલો જાય છે, બધી જગ્યાએ લાઈવ કરે છે, હું કરી લેવાનો છે. પણ એને એ નથી ખબર કે આ મેહુલ બોગરાની હાથે આ એમના જે આ 3-4 લાખ લોકો એની હાથે જોડાયેલા છે ને, એ એનો અવાજ છે, મેહુલ બોગરાનો અવાજ કોઈ નથી. એટલે હાલ એ લોકોને સરથાણા પોલીસ સ્ટેશનની બહાર નીકળવું હોય ને, તો એની સામે 10 પોલીસ કર્મચારીઓને ઊભા રાખ્યા છે કે એમની હારે કોઈ જાનહાનિ ન થાય. અને મારી પણ આપ સૌને વિનંતી છે હવે કે આપણને એવી બાહેધરી મળી ગઈ છે કે જે બી આ મળતિયાઓ છે, પહેલા તો પોલીસ છે એ 307 દાખલ નહોતી કરતી હત્યાના પ્રયાસની, પરંતુ મારા જાહેર જનતાની એટલી મહેનત, બિચારાઓ 4 વાગ્યાથી લઈને અત્યાર સુધી બેઠા છે. 2 થી 3 હજાર લોકો એ સરથાણા પોલીસ સ્ટેશનની અંદર બેઠા છે. અને એમની મહેનત કે હાલ એમની સામે 307 દાખલ થવાની બાહેધરી મળી છે. એટલે જે પણ લોકો સરથાણા પોલીસ સ્ટેશનમાં છે એમને પણ વિનંતી છે, મને માહિતી મળી છે કે બહુ જ ઉગ્ર છે, બહુ જ રોષ છે, અને તમારો રોષ વ્યાજબી પણ છે, હું ના નથી પાડતો. પણ એ જેવા સાથે તેવા થવા ને, એ આપણી રણનીતિ ના હોઈ શકે. આપણે કાયદાઓની મર્યાદાઓમાં ચાલવાનું છે. 307 દાખલ થઈ ગઈ છે. જે પણ હુમલો મારી પર કરવામાં આવ્યો તો એ અંતર્ગત FIR દાખલ થઈ છે. તો હવે મારી આપ સૌને મિત્રોને વિનંતી છે કે સરથાણા પોલીસ સ્ટેશનમાં જેટલા પણ લોકો હાજર છે એ લોકો શાંતિ જાળવો, શાંતિથી ત્યાંથી પ્રયાણ કરી લો, ઠીક છે. હવે જે પણ લોકો છે એમને છોડવાના તો છે નહીં, અને મેહુલ બોગરા હજી જીવત છે. આવા જેટલા બી હુમલા હજી કરવા હોય એના નેક્સ્ટ જેટલા લિસ્ટ બનાવવા હોય એ બનાવી લેજો. જ્યાં પણ બેઈમાની, જ્યાં પણ હપ્તાખોરી અને જ્યાં પણ આવા પોલીસના મળતિયાઓ વચ્ચે રહી રહીને જે આ ગોરખ ધંધા ચાલુ કરે છે ને, એ ગોરખ ધંધા તો બંધ કરાવીને રહીશ. તમારી પાસે એક જ ઓપ્શન છે, આજે હત્યાનો પ્રયાસ કર્યો ને, એમ હત્યા કરી દો તો તમને આમાંથી રાહત મળશે. અને એની ખાતરી આપું છું કે જો મેહુલ બોગરાની હત્યા થઈ અને એવું કંઈ બી કરવાની કોશિશ કરી ને, તો આજે જે 2000 હતા ને સરથાણા પોલીસ સ્ટેશનની અંદર, ત્યાંથી આ જે લોકો અત્યારે 15,000 લોકો લાઈવ જોઈ રહ્યા છે ને, એનો અવાજ છે મેહુલ બોગરા. એ છોડશે નહીં, એની ખાતરી આપું છું. એટલે અંડર એસ્ટિમેટ નહીં કરતા, અને એવું ક્યારેય નહીં વિચારતા
કે આવા નાના મોટા હુમલાથી મેહુલ બોગરા ડરી જાય. આ અવાજ જે અત્યારે છે ને એનાથી ડબલ અવાજે મેહુલ બોગરા કાલથી પાછો ફિલ્ડમાં હશે. કારણ કે હવે મેહુલ બોગરા એકલો નથી, એનો અવાજ એ ગુજરાતની જનતા છે. અને એક સિદ્ધાંતમાં માનું છું, એ સિદ્ધાંત એ છે કે વીર ભગતસિંહ, જેને ગુરુ પણ માનું છું, જો એ વીર ભગતસિંહ 23 વર્ષની ઉંમરે અંગ્રેજોમાંથી આઝાદી આપવા માટે, ભારત દેશ માટે એ હિરલો 23 વર્ષે ફાંસીએ ચડી શકતો હોય ને, તો હાલ તો મારી ઉંમર તો 27 વર્ષ છે. આ દેશને, આ દેશનો ભ્રષ્ટાચારીઓ અને સત્તાનો દુરુપયોગ કરવા વાળા માટે, આઝાદી અપાવવા માટે જો મેહુલ બોગરાને જાન આપી દેવી પડે ને, તો કુરબાન છે, શહીદ થવા પણ તૈયાર છીએ. એટલે એવા વેમમાં ના રહેતા કે આવા નાના મોટા હુમલાથી મેહુલ બોગરા ડરી જશે. જે પણ લોકો હાલ મારી તબિયતની ચિંતા કરી રહ્યા છે, તમામને જણાવી દઉં કે હાલ મારી તબિયત એકદમ સ્વસ્થ છે. ઈજામાં મને પગમાં થોડી ઈજાઓ છે, હાથમાં થોડી ઈજાઓ છે, અને માથામાં 3 ટાંકા આવ્યા છે, કારણ કે જીવલેણ હુમલો હતો. અને બીજી ઘટનાઓ પણ થઈ છે. આ જે લોકો હુમલો કરવા વાળા હતા, એ લોકોએ હુમલો કરીને શું કર્યું ને એ તમને જણાવ્યું. એ લોકોએ હુમલો કરીને પછી એ લોકો જે સાદા કપડાવાળા હતા ને એને ટીઆરબીના કપડાં પહેરી લીધા, પોતાના યુનિફોર્મ જાતે ફાડી નાખ્યા, અને પછી એ લોકો પોલીસ સ્ટેશન ગયા ફરિયાદ નોંધાવવા. અને બીજી એક વાત પણ જણાવી દઉં કે ત્યાં કોઈ એક સાગરીત છે, બિચારા પછાત જાતિના હશે. મારી માટે, મેહુલ બોગરા માટે ગુજરાતની હરેક જાતિ દિલમાં રાખું છું, ચાહે પછાત હોય, મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચતર વર્ગ હોય, મને કોઈ ફરક નથી પડતો, હરેક. પરંતુ એમાંથી કોઈ એક સાગરીતને ઊભો કરવામાં આવ્યો છે અને મેહુલ બોગરા ઉપર એટ્રોસિટીનો કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે. કર્યો છે કે નથી કર્યો એની કન્ફર્મ ન્યૂઝ નથી, પરંતુ આવી રહ્યો છે. પણ એનાથી પણ કોઈ ફરક નથી પડતો. જો તમારા મારી નાખવાના પ્રયત્નોથી કઈ મને ફરક ના પડતો હોય ને, તો તમારી આવી ચીલાચાલુ એફઆઈઆરોથી અને એવી ખોટી બનાવટી એફઆઈઆરોથી અને તમારા આવા ખોટા બનાવટી સ્ટન્ટથી મેહુલ બોગરાને કાંઈ ફેર નહીં પડે. એટલે તમે તમામ મારો અવાજ બન્યા આજે સમગ્ર સોશિયલ મીડિયામાં આઈ સપોર્ટ મેહુલ બોગરાની જે મુહિમ ચાલી છે. મેહુલ બોગરા હંમેશા તમારી માટે આફરીન છે, અને હંમેશા તમારો અવાજ એ મેહુલ બોગરા બનતો રહેશે. આવા નાના મોટા હુમલાથી કાંઈ ફેર પડતો નથી. ના મારે હિંમત હારવાની છે, અને ના મને ચાહવા વાળા એક પણ લોકોને હિંમત હારવાની છે.